નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાનેરામાં નેશનલ હાઈવેની બેદરકારીના પાપે ખાડામાં ગાડી ફસાઈ જતા એક મહિલાનું મોત થયું હતું। સારવાર અર્થે લઈ જવાતા વૃદ્ધ મહિલાની ગાડી ખાડામાં ફસાઈ જતા 1 કલાક સુધી ગાડી નીકળી ન હતી અને જેને કારણે ગાડીમાં જ આ વૃદ્ધ મહિલાનું મોત થયું હતું। અને એકવારની રજૂઆતો છતાં છેલ્લા 1 વર્ષથી ધાનેરામાં આ પરિસ્થિતિ છે। ધાનેરામાં રેલવે ઓવરબ્રિજની નીચે પડેલા ખાડાઓ મોતના ખાડા બની રહ્યા છે। અનેકવારની રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડા રિપેર ન કરાતા આખરે આજે એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું। વીછીવાડી ગામની વૃદ્ધ મહિલાને સારવાર હોસ્પિટલ લઈ જવાતી હતી, જોકે ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાઓમાં આ વૃદ્ધ મહિલા દર્દીને ગાડી ફસાઈ જતા 1 કલાક સુધી આ ગાડીઓમાંથી નીકળી ન હતી અને જેને કારણે આ વૃદ્ધ મહિલાએ ગાડીમાં જ દમ તોડી દીધો હતો। ત્યારે ધાનેરામાં ખાડાઓને લઈને અનેકવાર અકસ્માતો સર્જાય છે। જોકે નેશનલ હાઈવે ઓથોરિટીને લોકોએ પણ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ ખાડા કામ કરી રહેલી નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે આજે એક વૃદ્ધાનું મોત થયું છે અને જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ પ્રસરી રહ્યું છે। ધાનેરામાં પડેલા સામાન્ય વરસાદમાં જ અંદાજે 100 જેટલા નાના મોટા ખાડા પડ્યા। પરિણામે અનેક સાધનો ખાડામાં ફસાઈ ગયા હતા, જેમાં વીછીમાડીથી ધાનેરા હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા 75 વર્ષીય શારદાબાન પણ હતા, જેઓની ગાડી 1 કલાક સુધી ગાડી ફસાઈ જતા હોસ્પિટલ પહોંચે પહેલા જ મોત થયું હતું। જોકે પરિવારજનોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે અને તંત્રને ખાડા પૂરવા માટે અપીલ કરી છે। છેલ્લા 1 વર્ષથી ધાનેરા ખાડા રાજ યથાવત જ છે। નબળી નેતાગીરી અને યોગ્ય રજૂઆતના અભાવે ખાડા રાજનો માહોલ યથાવત જ છે। ત્યારે ધાનેરાના TRB અને GRD જવાનો ખાડા પૂરવાના કામે લાગ્યા હતા, જેની જવાબદારી છે એ એસી ઓફિસમાં આરામ કરી રહ્યા છે અને પોલીસ તંત્રએ માનવતા બતાવી ખાડા પૂરવાના કામે મળ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હાઈવે ઓથોરિટી વિભાગ ક્યાંને ખાડા રાજમાંથી મુક્તિ અપાવે છે કે પછી હજુ પણ વધુ લોકોનો ભોગ લેશે એ જોવાનું રહ્યું। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। ગૌસ્વામી કાળુપુરી સૌપુરી છીંડીવાડી। ગઈકાલની જે ઘટના બની છે, હા, શું કહેતો? એમાં રોડમાં જે ખાડા ખૂબ પડ્યા હે। ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે માદી બસી હોત ને ટ્રાફિક થોત ન ખૂબ। એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારીને એનો કોઈક સુવિધા કરે। તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને કે આ થોડું વિચારે કોઈ ડિલિવરીવાળો કેસ છે, કોઈ એક્સિડન્ટવાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ। અમારે તો એ ભાગમાં લખ્યું હતું થયું, પણ કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી હોત એમ। 1 કલાક ત્યાં રોકાણા અમે। એના ટ્રાફિક ખૂબ લાગેલું હતું, કોઈ જગ્યા જ નથી ને હેડવાની। ખાડાના અંદર હતા આગળથી, એટલે બિચારા હેડવાવાળા કેમ સાધનવાળા હેડી। પોલીસે આવી, પોલીસે સુવિધા કરી, પણ એ જગ્યા હોય તો બીજા ખાડે શું કરે? પોલીસે સુવિધા ખૂબ કરી। તંત્રને શું કહેતો? તંત્રની બેદરકારી તો ખરી, થોડું ધ્યાન માથે દોરે ને એટલે આ બધું થયું ને, કે ધ્યાન માથે દોરેલું હોત તો આ બધું હોય જ ને એમ। નમસ્કાર મિત્રો, હું છું જયંતિભાઈ માળી અને આજે તમને વાત કરવા આવ્યો છું ધાનેરામાં ઓવરબ્રિજમાં બ્રિજના છેડે પડેલા ખાડાની વાત। એ ખાડા છેલ્લા 1 વર્ષથી વારંવાર અહીંયા માલ નાખવા જતાં એ ખાડાનું કોઈ નિવારણ આવતો નથી। એ ખાડા ક્યારે પૂરાશે? અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ હતો, વરસાદના કારણે પાણી ભરાયા અને એ પાણી ભરાવાના કારણે ટ્રાફિકની લાઈન થઈને એ ટ્રાફિકમાં એક મહિલાનું મોત થયું। એ મહિલાના મોતનો જવાબદાર કોણ? અહીંના રાજકારણ કે હાઈવે ઓથોરિટીવાળા? અહીંયા હાઈવે ઓથોરિટીને રાજકારણને વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડા પૂરાતા નથી અને પૂરાય છે તો કાચો માલ નાખીને ત્યાંથી રવાના થઈ જાય છે। આ ખાડા ક્યારે પૂરાશે? અહીંથી આ રાજકારણીઓ કોઈ આ હાઈવેથી નથી ચાલતા, આ નેશનલ હાઈવે છે કે રાજકારણીઓ પછી હજી રાહ જુએ છે કે 4-5 બીજે મૃત્યુ થાય પછી જ ખાડા પૂરીએ? આના માટે જવાબદાર કોણ રહેશે? કેટલી વારંવાર રજૂઆતો કરવા છતાં આ ખાડાનું કોઈ નિવારણ આવતું નથી અને આ ઓવરબ્રિજ બનાવે છે તે કોઈ ઓવરબ્રિજ કોઈ કામનો નથી। ટ્રાફિકની કોઈ સમસ્યાનો હલ નથી, તો માટે આટલો મોટો ઓવરબ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી। બનાવ્યો છે તો આના ઉપર મોટા મોટા ખાડા પડેલા છે, ખાડા ક્યારે પૂરાતા નથી। માટે હું રાજકારણીને વિનંતી કરું છું કે તમારા પેટના ખાડા પૂરાયા હોય તો અહીંયા અમારા ઓવરબ્રિજના ખાડા પૂરો, જેથી આ જનતા પરેશાન ન થાય। બસ આવી જ ધાનેરાની જનતા ઈચ્છે છે। ભારત માતા કી જય।